હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। અને આજે હું અહીંયા લારી કે મેળામાં મળતું એવું ટેસ્ટી ખીચું બનાવી એની રેસીપી તમને શેર કરીશ। અને મારો આ વિડીયો તમને પસંદ આવે તો વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। તો મેં અહીંયા ગેસ ઓન કરી કઢાઈ રાખી દીધી છે અને એમાં આપણે પાણી એડ કરવાનું છે। તમે કોઈ પણ વાસણ લઈ શકો છો, પણ વાસણ આપણું હંમેશા મોટું લઈ લેવું। તો એમાં હું અહીંયા 3 કપ પાણી એડ કરી દઈશ અને 3 કપ પાણી સામે આપણે 1 કપ ચોખાનો લોટ લેવાનો છે, એ આપણું પરફેક્ટ માપ છે। તો 3 કપ પાણી એડ કરી દીધું। તો એમાં આપણે મસાલા કરીશું। તો હું અહીંયા હાફ ટેબલ સ્પૂન અજમો લઈ લીધો છે, એને આ રીતે મસળી અને પછી આપણે અંદર એડ કરવાનો છે। તો મસળીને આપણે અજમો એડ કરી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેવું હું અહીંયા જીરું એડ કરી દઈશ અને ટેસ્ટ અનુસાર આપણે અંદર મીઠું એડ કરવાનું છે। મેં અહીંયા 1.5 ટેબલ સ્પૂન જેવું મીઠું એડ કર્યું છે અને લીલા મરચાંની પેસ્ટ મેં અહીંયા અધકચરી પીસીને રાખી છે, એ અંદર આપણે તીખાસ પ્રમાણે એડ કરવાની છે। તો જો બાળકોને ખાવાનું હોય તો તમે લીલા મરચાંની પેસ્ટ એડ કરવાનું સ્કીપ પણ કરી શકો છો। જેવું તીખું ખાવું હોય એ રીતે તમે એડ કરી શકો છો। અને લીલા ધાણા હું અહીંયા એડ કરી દઈશ, ફ્લેવર અને સરસ એવો કલર આવે એટલા માટે મેં અહીંયા એડ કર્યા છે। તો એને આપણે ઢાંકી અને 5 મિનિટ ફૂલ ગેસ પર એને ઉકળવા દેવાનું છે, વચ્ચે આપણે ખોલવાનું નથી। તો આ રીતે 5 મિનિટ એને ઉકળવા દઈશું। તો તમે જોઈ શકો છો કે ઉકળીને આપણું પાણી રેડી થઈ ગયું છે। તો મેં અહીંયા ગેસની ફ્લેમ ધીમી કરી દીધી છે અને પછી 2 ચપટી બેકિંગ સોડા, જે ખાવાના સોડા આવે છે, એ અંદર એડ કરી દેવાના અને પછી તરત જ આપણે અંદર ચોખાનો લોટ એડ કરી અને આ રીતે વેલણની મદદથી ધીરે ધીરે થોડો થોડો લોટ એડ કરતું જવાનું અને હલાવતું જવાનું। તો આ રીતે બધો જ લોટ અંદર એડ કરી અને સરસ એવું આપણે મિક્સ કરવાનું છે। ધીમે ધીમે હલાવી અને એને આપણે મિક્સ કરી દેવાનું અને મેં અહીંયા કોઈ એક્સ્ટ્રા લોટ એડ કર્યો નથી। જો જરૂર પડે તો તમે લોટને એડ કરી શકો છો। મેં અહીંયા સરસ એવું ઢીલું રાખ્યું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ એને બંધ કરી દેવાની છે અને કઢાઈને આપણે નીચે ઉતારી દઈશું। તો હવે આપણું તૈયાર થયેલું ખીચું આપણે વરાળે બાફવાનું છે। તો મેં અહીંયા ઈડલીનું કુકર છે મારી પાસે, તો મેં લઈ અને એમાં પાણી એડ કરી દીધું અને આ રીતે કાણાવાળી ડીશ અંદર રાખી દીધી છે। એને આપણે સાઈડમાં રાખી દઈશું અને એક બીજી પ્લેટ આ રીતે થાળી જેવું નાનું લઈ લઈશું, એને આપણે તેલથી ગ્રીસ કરી દઈશું અને આમાં આપણે બધું જ ખીચું નીકાળવાનું છે। જો તમે આ રીતથી ખીચું બનાવશો તો તમારું ખીચું સરસ એવું ટેસ્ટી બનશે। તો બધું જ ખીચું આપણે અંદર નીકાળી અને રેડી કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે ખીચું બધું જ આપણી પ્લેટમાં આવી ગયું છે। તો એને આપણે કુકરમાં લઈ અને વરાળે બાફવાનું છે। તો આ રીતે ડીશ આપણે અંદર રાખી દઈશું અને હું એને ગેસની ફ્લેમ ચાલુ કરી અને 15 મિનિટ સુધી એને ફૂલ ગેસ ફ્લેમ પર રાખી અને થવા દઈશ। તો 15 મિનિટ થઈ ગઈ છે। તો ખીચું આપણું બફાઈને સરસ એવું રેડી થઈ ગયું હશે અને આ રેસીપી મારી કમેન્ટમાં આવી હતી, તો મેં બનાવીને તમને શેર કરી છે। તો આ રીતે આપણે પ્લેટ પણ બહાર નીકાળી દઈશું અને તમને બીજી કોઈ રેસીપી પસંદ હોય તો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો, હું બનાવવા માટે ચોક્કસથી ટ્રાય કરીશ। તો સરસ મજાનું ટેસ્ટી એવું ખીચું મેં અહીંયા સર્વિંગ બાઉલમાં નીકાળી દીધું છે। તો બધું જ જે પ્લેટમાં આપણે ખીચું હતું એ બધું જ આપણે આ રીતે સર્વિંગ બાઉલમાં નીકાળી દઈશું અને એના ઉપર આપણે ગાર્નિશિંગ થોડું એવું કરી દઈશું। તો મેં અહીંયા સિંગ તેલ એડ કરી દીધું છે। તો સિંગ તેલ વગર તો ખીચું ખાવાની મજા જ ના આવે। તો સિંગ તેલ એડ કરી અને ચટપટો એવો આચાર મસાલો આપણે અંદર ગાર્નિશિંગમાં એડ કરી દઈશું। તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી રેસીપી કેવી લાગી એ મને જરૂરથી બતાવજો અને મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીએ, બાય બાય।